છો બધા? મજામાં? આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય અંગ્રેજી. તો અંગ્રેજીની અંદર બાળકો અત્યારે આપણે કયું યુનિટ કરાવી રહ્યા છીએ? અત્યારે આપણે કરાવી રહ્યા છીએ યુનિટ 6 અને એમાં આપણે એક્ટિવિટી 2 સુધી કરાવી દીધેલું છે, પાના નંબર 59. હવે આજે આપણે કરવાનું છે પાના નંબર 60, એક્ટિવિટી 3. તો જુઓ બાળકો, તમને બધાને મેં હોમવર્કમાં સ્પેલિંગ પાકા કરવાના કીધા હતા. તમે બધાએ તો પાકા કર્યા જ હશે, બરાબર ને? જે બાળકોએ સ્પેલિંગ પાકા કર્યા હશે એમને આ પોએમ બહુ જ ઇઝી લાગવાની છે અને એ લોકોને તો ગાવાની પણ બહુ મજા આવશે. તો આજે જુઓ બાળકો, આ છે ને એક ગીત એ હું તમને ગાવડાવું છું. તો તમે બધા જ બાળકો છે ને હું ગાઉં ને એટલે સાંભળજો અને પછી તમે પણ આ ગીત ગાવાનો પ્રયત્ન કરજો. જો કેટલું સરસ મજાનું આ ગીત છે, તમને ખબર છે? આ ગીતની મદદથી આપણને અંગ્રેજીમાં વાંચવું, લખવું, બરાબર, દોડવું, તાળી પાડવી એવી બધા કામોની સમજણ આપવામાં આવેલી છે, જેથી કરીને આપણને જે રોજબરોજ ગુજરાતીમાં કાર્ય કરીએ છીએ ને એ આપણને અંગ્રેજીમાં શીખવાની છે. તો આ છે ને ગીત દ્વારા આપણને એ સરસ મજાનું બધું જ શીખવવામાં આવ્યું છે. તો બાળકો, તમે પણ આજે આ ગીત છે ને મારી સાથે સાથે આવડી તો ગાજો, નહીંતર પહેલાં શીખી લો અને પછી તમે બધા જ આ ગીત ગાજો, બરાબર ને? તો હવે આપણે એક્ટિવિટી 3 પેજ નંબર 16 શરૂ કરશું. તો જુઓ બાળકો, હવે આપણે કરશું એક્ટિવિટી 3 પેજ નંબર 16. તો આમાં એક સરસ મજાનું ગીત હું તમને અંગ્રેજીમાં સંભળાવું છું. તો તમે બધા જ ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ હું તમને એમાં સાથે સાથે ગુજરાતીમાં પણ ટ્રાન્સલેશન કરતી જઈશ, બરાબર ને બાળકો? તો હવે તમે બધા જ ધ્યાનથી સાંભળો. તો જુઓ, એમાં પહેલી કડી છે, Singing is not hard at all. Singing is not hard at all. Whether you are big or small. Singing is not hard at all. Singing is not hard at all. Come and sing with me. Reading is not hard at all. Reading is not hard at all. Whether you are big or small. Reading is not hard at all. Reading is not hard at all. Come and read with me. Running is not hard at all. Running is not hard at all. Whether you are big or small. Running is not hard at all. Running is not hard at all. Come and run with me. English is not hard at all. English is not hard at all. Whether you are big or small. English is not hard at all. English is not hard at all. Come and learn with me. English is not hard at all. English is not hard at all. Come and learn with me. તો જુઓ બાળકો, આ કેવું સરસ મજાનું ગીત હતું જે મેં તમને અંગ્રેજીમાં સંભળાવ્યું. હવે આપણે તેનું અંગ્રેજીનું ભાષાંતર છે ગુજરાતીમાં કરશું. તો તમે બધા જ ધ્યાનથી સાંભળજો. તો જો એમાં પહેલું વાક્ય છે, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તો કે ગાવાનું જુઓ જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા. તો આવો અને મારી સાથે સાથે તમે પણ ગાઓ. ત્યારબાદ છે બીજું વાક્ય. તો બીજામાં કહે છે,
રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. પછી ત્યારબાદના સેન્ટેન્સમાં કહેવામાં આવ્યું છે કે વાંચવું તો જરાય અઘરું નથી. બરાબર, તમે નાના હો કે મોટા, તો આવો અને મારી સાથે સાથે તમે પણ વાંચો. ત્યારબાદના સેન્ટેન્સમાં કહેવામાં આવ્યું છે કે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તો કે જુઓ, દોડવાનું જરાય અઘરું નથી, તમે મોટા હો કે નાના. તો આવો અને મારી સાથે તમે પણ દોડો. અને ત્યારબાદ છે આ લાઈન. તો એ લાઈનમાં કહેવામાં આવ્યું છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તો જુઓ બાળકો, આમાં કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા. તો ઇંગ્લિશ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. તો અંગ્રેજી જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા, અને આવો આપણે મારી સાથે તમે પણ અંગ્રેજી શીખો. તો જુઓ બાળકો, આ સરસ મજાની કવિતામાં કેવા સરસ મજાના બધા વાક્યનો ઉપયોગ કર્યો છે. બરાબર ને? તો જુઓ બાળકો, આમાં છેલ્લી લાઈન શું આપે છે? ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. તો બાળકો, અંગ્રેજી જરાય અઘરું નથી. બરાબર, તો હવે આમાં નીચે આપણને એક સૂચના આપી છે કે આ શબ્દો બદલાતા હોય તે નીચે લાઈન કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય અંગ્રેજી શબ્દો મેળવી ગીત ગાઈ શકો છો. તો જો બાળકો, આમાં છે ને બીજા છે ને ક્રિયાઓ કામ હોય ને એ આપણે ઉમેરી અને આપણે ગીતમાં ઉમેરીને ગાઈ શકીએ છીએ. કેવી રીતના? તો જુઓ, માની લો કે આપણે એક સ્કીપિંગ છે એ શબ્દ ઉમેરીએ તો સ્કીપિંગમાં શું આવશે કે સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ, સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સ્કીપ વિથ મી. બરાબર ને? તો આ સ્કીપ જરાય અઘરું નથી. ત્યારબાદ તમે કહીએ ને તો બીજો શબ્દ લઈ શકો, ફ્લાઇંગ. તો flying a kite is not a hard at all, flying a kite is not hard at all whether you are big or small, flying is not hard at all, come and fly with me. તો કે જો, પતંગ ચકાવો જરાય અઘરો નથી, તમે નાના હો કે મોટા, આવો અને મારી સાથે પતંગ ચકાવો. પછી એવી જ રીતના તમે સ્વિમિંગનું લઈ શકો છો કે સ્વિમિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તો કમ એન્ડ સ્વિમ વિથ મી. તો જુઓ બાળકો, આ બધા જ કાર્ય આમાં તમને ગમે જે આવડતા હોય એ તમે આમાં એડ કરીને ગીત ગાઈ શકો છો. તો બાળકો, કેવું સરસ મજાનું ગીત છે, તમે બધાએ સાંભળ્યું ને? હવે એક વખત હું ફરીન રિવિઝન કરાવી નાખું છું અને તમારે બધાએ છે ને ધ્યાનથી સાંભળવાનું છે અને પછી તમે પણ ઘરે આ ગીત ગાવાનો પ્રયત્ન કરજો. બરાબર ને બાળકો? તો ચાલો મારી સાથે સાથે તમે પણ ગાઓ. તો જો, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ, singing is not hard at all, come and sing with me. Reading is not hard at all, whether you are big or small. Reading is not hard at all, come and read with me. Running is not hard at all, whether you are big or small. Running is not hard at all, come and run with me. English is not hard at all, whether you are big or small. English is not hard at all, come and learn with me. તો સરસ મજાનું ગીત છે ને બાળકો?
જો મેં સંભળાયું, હવે તમે બધા જ બાળકો આ પાકું કરજો. બરાબર ને બાળકો? તો હવે આ ગીત હું અહીંયા પૂરું કરું છું. હવે પાના નંબર 60 પર આ ગીત પૂરું થાય છે. હવે કરવાનું છે આપણે પાના નંબર 61. તો જુઓ બાળકો, પેજ નંબર 61 ઉપર આપણે કરવાનું છે પ્રશ્નના જવાબ. તો એમાં પહેલો પ્રશ્ન છે, ઇઝ ધ ગોટ રનિંગ યસ યા નો? તો જુઓ પાના નંબર આપણને 58 ઉપર શું આપી છે? ગીટુ બકરી હતી, ખબર છે? તો એ શું કરતી હતી? સ્કીપિંગ, રનિંગ નહોતી કરતી આપણે, એટલે અહીંયા લખવાનું છે નો ઉપર ટીક કરવાનું છે. ત્યારબાદ છે બીજું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? તો ડોગનું નામ શું હતું? તો કે ડિમ્પુ. બરાબર, ચીકુ ન હતું. હવે ત્યારબાદ છે, ઇઝ ડિમ્પુ ઇઝ વોચિંગ ટીવી? તો કે યસ. તો આપણે અહીંયા યસ કરશું ને અહીંયા ડોગનું નામ શું હતું? ડિમ્પુ. તો એના પર ટીક કરવાનું છે. ત્યારબાદ છે, હુ ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ? તો કુકુસ બેસ્ટ ફ્રેન્ડ કોણ હતું? તો કે કીકુ. તો હવે જુઓ અહીંયા આપણે કીકુ ઉપર ટીક કરવાનું છે. હવે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન છે, ઇઝ કીટુ રીડિંગ એ બુક? તો કે નો, કીટુ ઇઝ નોટ રીડિંગ બુક, એટલે અહીંયા આપણે નો પર ટીક કરવાનું છે. તો બાળકો, એક્ટિવિટી 4 અહીંયા પૂરું થાય છે. અને હવે આવે છે એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5ની અંદર શું કીધું છે કે ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. તો જુઓ, એક્ટિવિટી 5ની અંદર બાળકો શું આપણને આપ્યું છે? તમને ખ્યાલ છે કે આની અંદર છે કે કુકુ છે બધાને ફોન કરે છે અને ફોન કરી બધાને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? બરાબર, એના બધા ફ્રેન્ડ્સને ફોન કરે છે અને ફોન કરી અને પૂછે છે તે શું કરે છે? કે મારે તેની સાથે રમવું છે. તો એના માટે આ બધું આપેલું છે. તો હવે હુ ઇઝ કોલિંગ એ આપણે વાંચશું. બરાબર, તો જુઓ, હુ ઇઝ કોલિંગ એટલે કે કોણ બોલે છે? બરાબર, તો એમાં છે આપણે હવે જુઓ બધા એક્ટિવિટી 5 હું સ્ટાર્ટ કરું છું. તો કે ઇઝ ઇટ રોકીઝ હાઉસ? શું આ રોકીનું ઘર છે? તો કે યસ. હુ ઇઝ સ્પીકિંગ? તો કે હા. કોણ બોલે છે? તો કે આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ. તો કે હું તેનો ફ્રેન્ડ એટલે કે મિત્ર બોલું છું. ઓ કુકુ હાવ આર યુ? એટલે તેઓ કહે છે, ઓહ કુકુ કેમ છે? હવે ત્યારબાદ બાળકો પાના નંબર 62 ઉપર ફેરવવાનું છે. તો જુઓ, પાના નંબર 62 પર પછી તે કહે છે, આઈ એમ ફાઇન અંકલ, વેર ઇઝ રોકી? તો એમ કહે છે કે હું મજામાં છું કાકા, રોકી ક્યાં છે? તો કહે છે, હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ એ ટોય ટ્રેન. તો કે તે કામમાં વ્યસ્ત છે અને તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. અને ત્યારબાદ તે ફોન કરીને કહે છે, ઓ રિયલી બાય અંકલ. અને પછી તે કહે છે, ઓ ખરેખર સારું અંકલ, આવજો. પછી ત્યારબાદ કહે છે, બાય બાય બેટા. તો કે આવજો બેટા. હવે આપણે આ સેન્ટેન્સ કરવાનું છે. સેન્ટેન્સ એટલે કે વાક્ય. અને ત્યારબાદ એ ફોન બીજા ફ્રેન્ડને કરે છે, હેલો આઈ એમ કુકુ, વેર ઇઝ મોનુ? એટલે એમ કહે છે, હેલો હું કુકુ બોલું છું અને મોનુ ક્યાં છે? તો પછી આમાં કહેવામાં આવે છે, હી ઇઝ ઇન ધ બેડ, હી ઇઝ સ્લીપિંગ. તો કોઈ તે પલંગમાં સૂતો છે અને તે પલંગમાં છે અને તે સૂતો છે. ત્યારબાદ એની પછીનું આ સેન્ટેન્સ છે, તે બીજા ફ્રેન્ડને ફોન કરે છે અને કહે છે, વોટ ઇઝ કીટુ ડુઈંગ?
તો કે કીટુ શું કરી રહ્યો છે? તો કે સી ઇઝ ડ્રિંકિંગ એ મિલ્ક ઇન ધ કિચન. તો કે તે રસોડામાં દૂધ પી રહે છે. હવે બાળકો ત્યારબાદ આવે છે પાના નંબર 63. તો પાના નંબર 63 પર બીજા ફ્રેન્ડને ફોન કરે છે અને કહે છે, હેલો આંટી, આઈ એમ કુકુ, વેર ઇઝ ગીટુ? તો તે કહે છે કે હેલો આંટી, હું કુકુ બોલું છું અને ગીટુ ક્યાં છે? તો કે કુકુ સી ઇઝ ઓન ધ રફ. તો કે તે છે ને છાપરા પર છે. એટલે કે છે વોટ ઇઝ સી ડુઈંગ ધેર? તે કે તેઓ ત્યાં શું કરી રહી છે? તો કે સી ઇઝ ફ્લાઇંગ કાઇટ. તો કે તે પતંગ ચકાવી રહી છે. તો પછી ત્યારબાદ તે બીજા ફ્રેન્ડને ફોન કરે છે અને કહે છે, હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. અને તે કહે છે કે હેલો ડિમ્પુ, ચાલો આપણે ચેસ રમીએ. તો તે કહે છે, સોરી કુકુ, આઈ એમ બિઝી. તો કે કુકુ મને માફ કરજે, હું અત્યારે કામમાં વ્યસ્ત છું. તો કે ઓ વોટ આર યુ ડુઈંગ? તો કે અચ્છા, ઓ એમ. તો કે શું તું કરી રહ્યો છે? તો કે છે આઈ એમ હેલ્પિંગ માય મોમ. તો કે હું મારા મમ્મીને મદદ કરી રહ્યો છું. હવે બાળકો પાના નંબર 63 અહીંયા પૂરું થાય છે અને હવે આવે છે પાના નંબર 64. તો પાના નંબર 64માં છે જો કુકુ છે એ ફરીને બીજા ફ્રેન્ડને ફોન કરે છે. તો કે કીટુ, આર યુ ફ્રી? તો કે કીટુ એમ કે તું નવરો છે? તો કે યસ આઈ એમ ડુઈંગ નથિંગ. તો કે હા, હું કશી જ કરી રહ્યો નથી. નાવ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. હવે કુકુ અને કીટુ બંને ચેસ રમી રહ્યા છે. તો જુઓ બાળકો, આપણે એક્ટિવિટી 5 અહીંયા પૂરું કરીએ છીએ અને બધા જ બાળકોને મેં આ બધા જ સેન્ટેન્સ છે એ કરાવી દીધા છે. તો તમે બધા જ બાળકો ધ્યાનથી સાંભળજો અને પાકા કરજો. બરાબર બાળકો? આજના પીરિયડમાં તમને બધાને મજા તો આવી હશે. મને તો બહુ જ મજા આવી. શું કામ? કે આજે સરસ મજાનું ગીત મેં સાંભળ્યો. બરાબર ને બાળકો? તો હવે આ ગીત તમે પણ પાકા કરજો અને આ બધા જ સેન્ટેન્સ તમે પણ યાદ રાખજો. તો સારું બાળકો, આજનો આ પીરિયડ હું અહીંયા પૂરું કરું છું. આવજો.